જો ભાઈ આપણે બાલવાટિકામાં પણ ઘણું બધું શીખી ગયા અને ગુજરાતીમાં પહેલા ધોરણમાં પણ ઘણું બધું શીખી ગયા, બરાબર. ચલો, આપણને શાકભાજી અને ફળના નામ બોલતા પણ આવડતા હતા અને લખતા પણ આવડે છે. એક એક શાકભાજીનું નામ લખો. ચલો ભાઈ. વેરી ગુડ. ચલો, જીનલ લખો એટલે એક શાકભાજીનું નામ. વેરી ગુડ. ચલો, સુહાની લખો. અહીંયા મૂકો બેટા, સ્લેટ ટેબલ પર ફાવે લખો. શીતલ લખો એક શાકનું નામ. વેરી ગુડ. કેટલા નામ લખ્યા ભાઈ? કયા કયા લખ્યા? સુરણ, કારેલા, ડુંગળી. વેરી ગુડ. ચલો, શું લખ્યું? ગાજર, મૂળા. વેરી ગુડ. ચલો, શીતલ અહીંયા મૂકો. શું લખ્યું? મરચું. બીજું એક શાકનું નામ લખો, યાદ કરો. ચલો, બતાવો તો આસ્તા શું લખ્યું?